શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓને મંદિરનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આશીર્વાદ આપ્યા। શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓને મંદિરનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આશીર્વાદ આપ્યા। શ્યામધામ સરસ્યાની દીકરીઓનું સ્નેહ મિલન સુરત ખાતે યોજાયું, જેમાં શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ સહિત વતન પ્રેમી રતનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સુરત ખાતે રાખવામાં આવેલા પ્રથમ સ્નેહ મિલનની તડામાર તૈયારીઓ થઈ રહેલી હતી। આન બાન અને શાન સાથે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું। કાર્યક્રમમાં સરસિયા ગામ શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુ ઉપસ્થિત રહી દરેક દીકરીઓને મંદિરનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આશીર્વાદ આપ્યા। રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયા દ્વારા પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં ગૃહ કલેશ, અંધશ્રદ્ધા, કુરિવાજોથી દૂર રહી કુટુંબ ભાવના સાથે એકબીજાનો ઉપયોગી થવા અને પ્રસંગોપાત ઉપયોગી થવા અનુરોધ કરી આયોજક ટીમને અભિનંદન આપે બિરદાવ્યા હતા। અમિતભાઈ બાબરિયા દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં વસુદેવ કુટુંબકમની વાત કરી ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિ સાથે જોડાઈ રહેવા સમજણ આપે। મુંબઈ સ્થિત અરુણભાઈ મુછાળા દ્વારા દરેક દીકરીઓને યાદગીરી રૂપે સાડી ભેટ આપવામાં આવી જૂની યાદો જીવંત રાખવાની વાત કરી। સરસિયા ગામ પટેલ સમાજ દ્વારા પણ આયોજક ટીમને પ્રોત્સાહન રૂપે આર્થિક ડોનેશન આપી મદદરૂપ બન્યા। દીકરીઓની લાગણીને માન આપી પટેલ સમાજ વતી મહેશભાઈ નાકરાણી દ્વારા સન્માન સ્વીકાર્યું છે। એન્કર સુરભીબેન વાગડિયા દ્વારા તેમના સુમધુર અવાજથી સ્ટેજને સુંદર રીતે શોભાવ્યું હતું। સુરત શહેર ખાતે સાસરે એવી સરસિયા ગામની દીકરીઓ દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરસિયાથી શ્યામ બાપુ સાથે અગ્રણીય જીતુભાઈ શેલડિયા, મહેશભાઈ નાકરાણી, અમિતભાઈ બાબરિયા તેમની ટીમના મેમ્બર ઉપસ્થિત રહી દીકરીઓના ઉત્સાહમાં પ્રેરણા પ્રદાન કરી। આયોજક દીકરીઓ દ્વારા વર્ષો પહેલા સાસરે ગયેલી દીકરીઓને આમંત્રિત કરી વેલકમ કરી કુમકુમ તિલક કરી આવકારી હતી। સૌ કોઈ સાથે મળી જૂની યાદો જીવંત કરી ખૂબ જ આનંદ કર્યો। આજના આધુનિક અને ઝડપી યુગમાં દીકરીઓએ માત્ર પોતાના પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજની શક્તિ છે। આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ એકબીજાની ઓળખાણ, જૂની યાદ, રમત-ગમત નહીં પરંતુ દીકરીઓનું આત્મનિર્ભરતા, સમજણ, સંસ્કાર અને દરેક દીકરી પોતાના પરિવારનું ગૌરવ છે તે દિશામાં પ્રેરણાદાયી સંબંધોનો મહેમાનોએ પણ પોતાની ઉપસ્થિતિથી સ્નેહ મિલનમાં શોભા વધારી। આ પ્રસંગે ગામ પરિવારની 400 જેટલી દીકરીઓ ઉપસ્થિત રહી આયોજક દીકરીઓનો ઉત્સાહ વધાર્યો। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।